सहजात्म स्वरूप परम गुरु सत्पुरुष चरण जहाँ धरे जंगम तीरथ ए सत्पुरुष चरण जहाँ धरे જગમાં તીરથ એ. પરમ કૃપાલદેવ નાનપણથી જ એકાંત સ્થળો જેવા કે જંગલ, તળાવોને કિનારે કે ઘેઘૂર ઝાડની નીચે, સ્મશાન જેવા નિર્જન સ્થળોએ નિવૃત્તિ અર્થે વિચરતા. સંવંત 1952 અને સંવંત 1954માં ચરોતર પ્રદેશના કાવીઠા ક્ષેત્રે પરમ કૃપાલદેવ ઉદયને યોગે જો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે સોય એ આધારે વિચરે તે વ્યવસ્થિત નોંધાયેલું છે. ઘણો ખરો બોધ વચનામૃતમાં ઉપદેશ 6માં પણ છે. એકંદરે કાવીઠા મુકામે પરમ કૃપાલદેવે આ દેહે 3 વાર પધરામણી કરી છે. સંવંત 1952 અને સંવંત 1954માં 2 વખત. એમ પૂજ્ય મગન બાપા સમાગમમાં પ્રસંગોપાત ભૂતકાળના ભક્તિના પ્રસંગો વર્ણવતા કહેતા, અને કાવીઠામાં શ્રી રાજચરણ પુસ્તિકામાં પણ પાના નંબર 43 પર આ અંગે નોંધાયેલું છે, છપાયું છે. ગોમટના વડ નીચે, વીજળી માતાના વડ નીચે, મહુડીના કૂવા કાંઠે, મીઠુજીના કૂવાના થાળે અને તે સ્થાને કે કૂવા કાંઠે, ધેણિયાના વડ નીચે, વાંજિયાને નાકે, બુરાત પીર, નાગરડા તળાવ અને ઘોડાકોઠી વગેરે સ્થળોએ પણ પરમ કૃપાલદેવે બોધ કર્યો છે. આજે પણ તે સ્થળો સ્મારકો બનાવી ઊભા કર્યા છે, જે ઇતિહાસ તાજો કરવાનું અને પ્રતીતિનું ઉત્તમ નિમિત્ત બને છે. ઝવેર બાપાને ડેલે તો ઉતારો હતો જ, અને ત્યાં બોધ વર્ષા થતી, અને ઝવેર બાપાને ઘેર પરમ કૃપાલદેવની રસોઈ થતી. તે ચૂલો આજે પણ મોજૂદ છે. પૂજ્ય અંબાલાલભાઈ કૃપાલદેવની રસોઈ બનાવતા. વળી અગાશીમાં પરમ કૃપાલદેવની હયાતીમાં જ પરાવેલ માર્બલની મૂર્તિ પણ અગાશીમાં આજે દર્શન અર્થે છે, જે ભક્તિભાવ વધવાનું ઉત્કૃષ્ટ નિમિત્ત છે. પરમ કૃપાલદેવ હંમેશા નિવૃત્તિ અર્થે બહાર પધારતા. તેઓ સાથે કેટલાક ભાઈઓ પણ જતા. તેઓ જ્યારે ફરવા માટે પધારે ત્યારે બધા છોકરાઓ પૂઠે જે સ્થળે કૃપાલદેવ જતા ત્યાં જતા. વીજળી માતાના વડ નીચે એક વખત સર્વે ભાઈઓને કૃપાલદેવે ચાલ્યા જેવા ફરમાયું. આજ્ઞા થતાં જ સર્વે ભાઈઓ ચાલ્યા ગયા. સગળા છોકરાઓ તો ત્યાં જ ઊભા રહ્યા, કોઈ ગયું નહીં. કયા મુજબ સર્વે છોકરાઓ શાંતપણે અદબ પલાઠી વાળીને બેસી ગયા. છોકરાઓને કૃપાલદેવે પૂછ્યું કે તમને વાર્તા કહેતા આવડે છે? જવાબ હામાં મળ્યો. વાર્તા અને ઉખાણાઓ ગયા. દરેક ઉખાણાનો જવાબ કૃપાલદેવ તુરત જ જણાવી દેતા હતા, અને બધાને આનંદ થતો. ત્યારબાદ આત્મીયતા કેળવાય તેથી કૃપાલદેવ બોલ્યા, છોકરાઓ, તમે મ્યાન અને તરવાર જોયા છે? ભગતજી બોલ્યા, હાજી. ગામમાં મુખીને ઘેર લટકે છે. કૃપાલદેવે પૂછ્યું, તે બંને જુદા છે એમ તમે જાણો છો? જવાબ મળ્યો, ના, એવું કાંઈ હું જાણતો નથી, હું તો ભજન ગાઉં છું. કૃપાલદેવ કહે કે ગામની બહાર કે ભાગોળે લડાઈ ચાલતી હોય, તરવારથી જીત મેળવી શકાય કે મ્યાનથી? તમે તે અંગે કંઈ જાણો છો? જવાબ મળ્યો, ના, આપ સમજાવો. કૃપાલદેવ કહે છે, ધ્યાનથી સાંભળો. ખાલી મ્યાન લઈને જાય તો જીવ હારીને પાછો પડે, અને તરવાર લઈને તૈયારી સાથે જાય તો જીત મેળવીને આવે. માટે આ અંગે ખ્યાલ રાખજો, અને એ રીતે વિચાર રાખીને ભજન કરજો. પૂછે છે, જુઓ, સાંભળો, સોનું ને પિત્તળ એ કેવા હોય? એ બંને પીળા હોય. છોકરા બોલ્યા. કૃપાલદેવે પૂછ્યું, ત્યારે સોનું મોંઘું અને પિત્તળ સસ્તું, તે શા કારણથી? ભગતજીએ જવાબ આપ્યો, સોનું કટાઈ ન જાય તેથી મોંઘું છે, પિત્તળને તો કાટ પણ લાગે. કૃપાલદેવ બોલ્યા, આ વાત જરૂર ધ્યાનમાં રાખજો. આગળ પૂછ્યું, તમારી બકરી દીઠી છે? અમારા ગામમાં રબારીને ત્યાં ઘણી છે. ભગતજી બોલ્યા. કૃપાલદેવે પૂછ્યું, તમે પાડો પણ જોયો છે કે? ભગતજી બોલ્યા, હા, ભેંસ જેવો મોટો હોય. કૃપાલદેવ પ્રશ્ન કરે છે કે પાડો અને બકરી તળાવે પાણી પીવા ગયા હોય તો બંનેમાંથી પાણી પીધા વગર કોણ પાછો ફરે? ભગતજી કે ખબર નથી. કૃપાલદેવ કહ્યું, પાડો પાણી પીધા વગર આવે અને બકરી પાણી પીને આવે. એમ કેમ સાહેબજી? ભગતજી બોલ્યા, પાડો તો મોટો હોય, જબરો હોય, અને તે પાણી પીધા વગર કેમ પાછો આવે? કૃપાલદેવ સમજ આપે છે કે પાડામાં એવી કુટેવ હોય છે કે તે તળાવે જઈને પાણી ડોળે. સરળ એવી બકરી બિચારી તળાવ કાંઠે ઉપર ઊભી રહીને ડોક નીચી કરીને પાણી પીવે અને ફરી પાછી ચાલી જાય. આ મુજબ કેટલાક જીવો એવા પ્રકારના હોય છે કે સત્પુરુષની પાસે જાય અને પોતાનું દાપણ ડોળે.
જેથી કરીને તે પોતે તો કાંઈ પામી શકતો નથી. આવા જીવો બીજાઓને પણ અંતરાયનું કારણ બને છે. આ જીવો પાડાની માફક ડોળાણ કરનાર સમજવા, સત્પુરુષોની પાસે જઈ સરળ ભાવે શ્રવણ કરે તો જીવો પામે અને બીજાઓને પણ અંતરાય થાય નહીં. આવા જીવો બકરીની માફક પાણી પી લેનારા સમજવા, બાકીના જે ડાપણ ડોળે તે પાડા જેવા સમજવા. બીજો પ્રશ્ન ગોપાલદેવ કરે છે કે એક હાથમાં છાશથી ભરેલો લોટો હોય, બીજા હાથમાં ઘીથી ભરેલો લોટો હોય, તો એ બંને લોટા લઈને જતા રસ્તામાં કોઈને અડફેટમાં આવી જવાય તો તે વખતે કયો લોટો સાચવાય? સાહેબજી, ઘીનો લોટો જ સાચવી રાખીએ, ભગતજી બોલ્યા. આ વાત ખ્યાલમાં રાખજો, ગોપાલદેવ બૂઝ્યું. આગળ પ્રશ્ન કરે છે કે એક દિવાળસળીથી કેટલા દેવતા થઈ શકે? આ કાવેઠા ગામ જમાડી શકાય એટલા કે મુંબઈ શહેર આખું જમાડી શકાય તેટલા? ભગતજીએ જવાબ આપ્યો કે જેટલો દેવતા સળગાવવો હોય તેટલો થઈ શકે, આખું જગત પણ જમી શકે તેટલો દેવતા થાય. ગોપાલદેવે કહ્યું, આ વાત ખ્યાલમાં રાખજો. એક દિવસે સાહેબજીએ જણાવ્યું કે ગઈકાલે રાત્રે તમે નરસિંહ મહેતાના મંદિરમાં ભજનો ગાતા હતા. નરસિંહ મહેતા તો એમ જણાવી ગયા છે કે મારું ગાયું ગાશે તે ઘણા ગોથા ખાશે, સમજીને ગાશે તે વૈકુંઠે જશે. માટે આ વાત ખ્યાલમાં રાખજો. આગળ પ્રશ્ન કરે છે કે ઝીણામાં ઝીણી વસ્તુ શું ગણાય તે કહો. છોકરાઓ બોલ્યા કે ઝીણામાં ઝીણી તો કીડીઓ ગણાય. ત્યારે ગોપાલદેવે જણાવ્યું કે એમ નહીં, વિચાર બળ બહુ જ સૂક્ષ્મ છે. એક દિવસ શંકરભાઈ અજુભાઈ ભગત પેટલાદના રસ્તા પર ખેતરમાં કપાસ વીણતા હતા. પેટલાદના રસ્તા પર થઈને ગોપાલદેવ તે વખતે જઈ રહ્યા હતા. સાથે કેટલાક ભાઈઓ પણ હતા. કેટલેક દૂર ગયા બાદ ખેતરમાંથી આ શંકરભાઈ અજુભાઈ ભગતની દ્રષ્ટિ ગઈ અને બધાને દેખી તેઓ પણ પાસે જવાની ઈચ્છાથી કપાસ વીણવાનું કામ પડતું મૂકી ઝાડના થડ ઉપર ચડી ગયા અને વાડથી બહાર કૂદકો મારીને દોડતો સાથે થઈ ગયા. વીજળી માતાનો વડ આવ્યો ત્યાં બધા બેઠા. ગોપાલદેવ બોધમાં પ્રકાશે છે. શંકરભાઈ સામું જોઈને કે કપાસ તો કાલે પણ વીણાતા, પણ ભજન ક્યારે ગવાશે? હવે આ રસ્તે થઈને બધા જતા હતા. તે રસ્તાને અને આ કપાસના ખેતર વચ્ચે ઘણું અંતર હતું. રસ્તો પણ ઘણો દૂર હતો. રસ્તા પર થઈને જનારને ખેતરની અંદર કાંઈ જણાય નહીં કે દેખાય નહીં, કેમ કે વાડ ઘણી ઊંચી હતી. ખેતરમાં કપાસ વીણે એ તો દેખાય જ નહીં એવું હતું. પણ નિર્મળ જ્ઞાનથી ગોપાલદેવે આ અંગે ખુલાસો બોધમાં આપી દીધા. એક દિવસે સાહેબજી બહાર ફરવા માટે નીકળ્યા. સગળા છોકરાઓ સાહેબજીની પાછળ ગયા. દૂર ગયા બાદ મહુડાના ઝાડ નીચે સાહેબજી બિરાજ્યા. છોકરાઓ સાહેબજી સન્મુખ બેઠા. મહુડીનો કૂવો અને તેનું થાળું. આ વખતે સાહેબજી બોલ્યા કે છોકરાઓ સાંભળો, ગોળ કરતાં પણ મીઠી, ખાંડ કરતાં પણ મીઠી, સાકર કરતાં પણ મીઠી એવી તમે કોઈ વસ્તુ જોઈ છે, ચાખી છે, જાણી છે? છોકરા કે ના. ગોપાલદેવ જે સ્થાન પર બિરાજ્યા હતા તે સ્થાને જમીન પર પોતાની આંગળીથી ચારે તરફ ફરતું ગોળ ચકોડું કરીને જણાવ્યું કે આ જગ્યાઓ બધા પદાર્થો કરતાં પણ મીઠી છે. છોકરાઓ વારંવાર પૂછતા હતા કે અમને પરમેશ્વર બતાવો છો? ત્યારે ગોપાલદેવે જણાવ્યું કે હા, પરમેશ્વર બતાવીએ, બેસો. એક દિવસે ગોપાલદેવ નિવૃત્તિ અર્થે નીકળ્યા. બીજા ઘણા ભાઈઓ સાથે હતા. ગોપાલદેવ નિશ્ચિત દ્રષ્ટિએ ધીમે ધીમે યત્નપૂર્વક ચાલી રહ્યા હતા. રસ્તે એક બાઈ ઘાસનો ભારો માથે લઈને સામેથી આવતી હતી. તે બાઈ બોલી કે આ વાણિયાઓ રોજ જુદા જુદા ઠેકાણે ફરે છે. કોણ જાણે તેમનું દુઃખ હોઈ ગયું છે, શોધ્યા જ કરે છે. બાઈના આ વચનો સાંભળીને ગોપાલદેવ બોલ્યા, બેન, અમારી શોધ કરીએ છીએ. હાથ નોંધમાં મારક સાચા મિલ ગયા પદમાં જણાવ્યું છે તેમ આપ એ શોધશે, આપ મિલ જાય. મીઠુજીનો કૂવો અને મીઠુજીના કૂવાનું થાળું. એક દિવસે કેટલેક દૂર ગયા બાદ નાગડા તળાવ પાસે ગોપાલદેવ બિરાજ્યા. સાથેના સર્વ ભાઈઓ સન્મુખ બેઠા. થોડા વખત પછી ગોપાલદેવ દિશાએ જવા માટે કેટલેક દૂર પધાર્યા. તે વખતે શ્યામલદાસભાઈ નામના એક પટેલ ત્યાં આવ્યા. મોગરાના ફૂલ ગાદી ઉપર મૂક્યા અને ત્યારબાદ બધા સાથે બેસી ગયા. થોડા વખત પછી ગોપાલદેવ દિશાએથી પાછા ફર્યા. ત્યાંના ભાઈઓએ આ આગંતુક ભાઈ તરફ ઈશારો કર્યો. ગોપાલદેવ તે ભાઈ સન્મુખ જોઈને બોલ્યા કે તમારું નામ શ્યામલદાસભાઈ છે, તમારા પિતાનું નામ રામદાસભાઈ છે, તમારી દીકરી હીરાને સિહોલ પરણાવી છે, તે માંદી હતી, તેને તમે જોવા જાઓ છો. હવે તેને તો આરામ થઈ ગયો છે, એ રસ્તામાં તમને સામે મળશે. ચંદ્ર પ્રભુ ચરણ કમળ
તમે પ્રગટ સમજાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાયો. આટલી નાની વાતમાં આટલા બધા ફૂલ મુકાય નહીં. કુપાવદેવે સામેવાળાના મનની વાત તો જાણી, સાથે બોધ પણ આપ્યો. એક વખત કુપાવદેવ પટેલ છગનભાઈ જયસિંહભાઈના ઘર આગળ થઈને ઝવેર શેઠને બંગલે જતા હતા. રસ્તા આગળ જ તે પટેલનું ઘર હતું. તે ઘરની ઓસરીમાં લીલી ચારનો ભારો નાખેલો હતો. તેની ઉપર બેસીને તે પટેલ હુક્કો પીતા હતા. કુપાવદેવે તેઓને કહ્યું કે પટેલ જરા નીચે બેસો, કારણ કે તે લીલી ચારના ભારામાં ઘણા નાના જીવો દબાઈ જાય છે. તેઓને પણ આપણને જેમ દુઃખ થાય છે તેમ જ થાય. તે આપણા ઉપયોગમાં આવતું નથી અને તેથી કરી આપણે પરભૂમાં દુઃખી થઈએ છીએ. આ સાંભળતા જ પટેલ નીચે બેઠા. આ રીતે કુપાવદેવને નાના સૂક્ષ્મજીવોની પણ કેટલી દયા હતી તે જણાઈ આવે છે. એક વખતે નિવૃત્તિ અર્થે કુપાવદેવ બહાર પધાર્યા. સામે કેટલાક ભાઈઓ પણ હતા. રસ્તામાં ચાલતા કાવીઠા ગામની પરબડી પાસે કેટલાક છોકરાઓ ભમરડો એટલે ગરિયો રમતા હતા. તે રમત જોવા માટે બધા ભાઈઓ ઉભા રહી ગયા. કુપાવદેવે ટકોર કરતા બોધ આપ્યો કે એમાં શું આશ્ચર્ય જોયું કે જેથી થોભવું પડ્યું. એ જીવ બાહ્યનું આશ્ચર્ય ભૂલ. સંવંત 1954માં ભાદરવા મહિનામાં કુપાવદેવ વાંઝિયાના નાકે ધ્યાનમાં બેઠા હતા. તે વખતે વાલો નામે એક બારૈયો ખેતરમાં જતો હતો. તેણે કુપાવદેવને દેખીને તેમના માથા પર છત્રી ધરી. તેનું કારણ તે વખતે વરસાદના છાંટા પડતા હતા, તેથી સ્વાભાવિક તેને પ્રેમ ઉપજ્યો અને છત્રી ધરી. કુપાવદેવે તે બારૈયાને પૂછ્યું, તમે કેમ અમારી ઉપર છત્રી ધરી? બારૈયો બોલ્યો, તમે અમારા તો મહેમાન. કેમ કે તમે અમારા શેઠના મહેમાન છો, માટે અમારા પણ મહેમાન કહેવાઓ, એટલે મેં છત્રી ધરી. કુપાવદેવે કહ્યું, તમે અમારી ઉપર પ્રેમ લાવીને છત્રી ધરી છે, તમને કંઈ કહીએ તો તમે જિંદગી સુધી પાળશો તો ઘણો લાભ થશે. બારૈયો બોલ્યો, બાપજી તમે કહો તે હું જિંદગી સુધી પાળીશ. કુપાવદેવ બોલ્યા, તમે કોઈ જીવની હિંસા કરશો નહીં. જાણી જોઈને સાપ, વીછી, જૂ, માકડ, કીડી વગેરે કોઈ જીવને મારશો નહીં તો તમે સુખી થશો. બારૈયો બોલ્યો, બાપજી હવે હું જાણી જોઈને કોઈ જીવને મારીશ નહીં. બારૈયાએ આખી જિંદગી આ વ્રત પાળ્યું અને તેઓ સુખી થયા. શેઠને ત્યાંથી દેવામાંથી પણ મુક્ત થયા અને ઉલટા શેઠને ત્યાં ₹2000 તે સમયમાં જમા થયા. આ મહિમા અહિંસા ધર્મનો છે. બારૈયો આખી જિંદગી સુધી કુપાવદેવના ગુણગાન ગાતો અને બીજાઓને પણ કહેતો કે શેઠના મહેમાનથી, તેના બોધથી હું ઘણો સુખી થયો છું. શ્રી કાશી વાલાભાઈ સોણાવવાળા શ્રી પરમ કુપાવદેવના દર્શનનો લાભ કાવીઠા મધ્યે કાશી વાલાભાઈને સંવંત 54માં શ્રાવણ 11 8 દિવસનો થયો હતો. કાવીઠા ક્ષેત્રે ઝવેર શેઠને ડેલે સૌ પ્રથમ દર્શન થયા ત્યારની વાત છે. પરમ કુપાવદેવે એક ચોભંગી કહી કે એક ઉગ્યો ને ઉગ્યો તે કોણ? જવાબ, શ્રી ભરત ચક્રવર્તી. કેમ કે લાઘા પુરુષ તરીકે જન્મ્યા અને પછી કેવલ્ય પામ્યા. ઉગ્યો અને આથમ્યો બ્રહ્મદત્ત ચક્રવર્તી. લાઘા પુરુષ તરીકે જન્મ્યા પણ આથમ્યા, અધોગતિએ ગયા. આથમ્યો ને ઉગ્યો હરિકેશી મુનિની પેરે હલકા કુળમાં જન્મ્યા પણ મુક્તિ વેર્યા. આથમ્યો કાલ સૂર્યા કસાઈની પેઠે આખી જિંદગી પાપ કર્યું અને છેલ્લે અધોગતિ નોતરી. આગળ બોધ્યું, 3 વસ્તુ કોઈને આપી શકાય નહીં. કઈ? પુણ્ય, પાપ અને આયુષ્ય. આ રીતે અલગ અલગ સ્થળે અલગ અલગ વ્યક્તિઓ સમક્ષ કુપાવદેવ બોધ વર્ષા વરસાવેલી તે આ સમાગમમાં આપણે આ દિવસોમાં જોઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ